એમ્બ્યુલન્સની મારી જૂની કેસેટ તમે સાંભળજો. મેં કીધું લ્યા ખાંભે હું ઓળખાશો, આને પોગાડવાનો છે, તું ન્યા વી ગયો. એ કે સાહેબ આપણું વ્હીલ નીકળીને આગળ વી ગયું છે અને આપણી પાસે જેક નથી, એટલે તમે આ પાણો ઉસકાવા લાગો તો હું વ્હીલ બદલું. એ દર્દી બસે, એ કેવી રીતે બસે? અમે ધંધુકા પૂછે ત્યાં ઠરી ગયું પાછા. જો સરકારની બાજુ એ વિચારશો તો નરેન્દ્રભાઈ મોદીની સરકારના બધા કામ નાના માણસ માટેના જ છે. મોદી સાહેબે જે 108 ની કલ્પના આપી ને, પેલા ક્યાં હતી આપણે? એમ્બ્યુલન્સની મારી જૂની કેસેટ તમે સાંભળજો. હું એક વખત સાહેબ એક દર્દીને લઈને અમરેલી ગયો ગામથી, અને થોડુંક અઘરું હતું, સિરિયસ જેવો જાણ હતો. ડોક્ટરોએ તપાસીને કીધું કે આ નહીં થાય, આને અમદાવાદ લઈ જવો પડશે. અમે એનું બધું બાટલા ને એવું ચડાવી દીધું. એટલે મેં પૂછ્યું છે એમ્બ્યુલન્સ? તો કે હા છે ને, આપણી સિવિલની જ છે. મેં કીધું કાઢો. તો કે ડ્રાઈવર નથી. હું માર્કેટિંગ યાર્ડમાં ગયો, અહીંયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બેઠા છે. ત્યાં માલ ફેરવવાળાને કીધું ભાઈ ઘઉં માંડવી કાલ ફેરવી છે, આજનો દી આનો ફેરો કરી દે, તમારો દર્દી બચી જાય. એ ડ્રાઈવર ભલો માણસ આવ્યો. અમે ડ્રાઈવર ને દર્દી ને બધું ગોઠવું ને હું ભેગો બેઠો, અને અમે અમદાવાદ કોઈ ઉપડ્યા. વળી મેં દર્દીના લાભાર્થે ડ્રાઈવરને ટિપ્સ આપી. મેં કીધું જરાક ઉતાવળી આગજે જો પહોંચી જાય તો. અને એને ફટકી મારી, અને એમાં એકાદો બમ કાંક આવ્યું અને ઠેકી ગયું. અમે આખું આમ તાજનું અંદરથી આમથી આમ એ બધું દડતું ઊભું રહ્યું, ડહકા ખાતું 10 મિનિટ થઈ, હાલ્યું નહીં. એટલે હું વાહેલી ખડકી ખોલીને બારો નીકળ્યો તો અમારો ડ્રાઈવર એ ખાંભો ઉસકાવતો હતો, રોડને કાંઠે હોય. મેં કીધું લ્યા ખાંભે હું ઓળખાશો, આને પોગાડવાનો છે, તું ન્યા વી ગયો. એ કે સાહેબ આપણું વ્હીલ નીકળીને આગળ વી ગયું છે અને આપણી પાસે જેક નથી, એટલે તમે આ પાણો ઉસકાવા લાગો તો હું વ્હીલ બદલું. એ દર્દી બસે, એ કેવી રીતે બસે? અમે ધંધુકા પૂછે ત્યાં ઠરી ગયું પાછા. આ મારો અનુભવ છે, આપણે બધાને આવા અનુભવ થતા. આવી સ્થિતિ હતી, એમાંથી મોદી સાહેબ આવ્યા અને આપણને દેવદૂત જેવી ગાડી 108 નંબરની દેશના રાજ્યમાં પહેલી વખત આપણા રાજ્યમાં આપી. સાહેબ, હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે એનો કોઈને જરૂર જ ન પડે. કાળીઓ ઠાકર એની કોઈ દી 108 કરવો પડે એવું કોઈના જીવનમાં આવે નહીં. પણ ના કરે નારાયણ, અને કંઈક ઘટના બને અને જો તમે ત્યાં ઉપસ્થિત હો ને મિત્રો, તો એના સગા સંબંધીને 2 ફોન કરવા અને પછી ફોન 108 ને કરવો. 10 માંથી 8 કેસમાં મારી જવાબદારી છે કે એના હગાની પહેલા 108 વાળા પોગી જાય. અને મોટો ફાયદો તો એનો ઈ છે સાહેબ કે પ્રોપર જગ્યાએ લઈ જાય અને દર્દીને લીધા ભેળી પ્રાથમિક સારવાર શરૂ થઈ જાય. ધારો કે એને ઓક્સિજનની જરૂર હોય શરૂ થઈ જાય, બ્લડની નાની મોટી આવશ્યકતા હોય તો શરૂ થઈ જાય, કોઈ નાનું મોટું ઇન્જેક્શન આપીને એને કંઈ ટેકો કરવા જેવું હોય તો એ શરૂ થઈ જાય. અને એમ્બ્યુલન્સ વાળાને પાકી ખબર હોય છે, 108 વાળાને, કે આ કન્સલ્ટ દર્દી જે છે એને જે પ્રકારની તકલીફ છે એની હારામાં હારી હોસ્પિટલ એની એમ્બ્યુલન્સથી નજીકમાં ક્યાં છે એની પાસે માહિતી હોય છે. નહીતર એને લીધે બહુ મુશ્કેલી કરતા. બોલો, ઘણા હારે ગામડામાંથી બેસી જાય, ઘણા ઉત્સાહી લોકો હોય, એની ભાવના હારી હોય, પણ દર્દીને લઈને જાય, હાર્ટ એટેક હોય ને કાન નાક ગળાની પાસે લઈ જાય. એ કે આપણને પરમાર સાહેબ આપણા ખાસ છે, તે 3જે માળે ચડાવે, સાહેબને ઉઠાડે અને સાહેબને દેખાડે કે આપણું ખાસ, આપણું ઓળખીતું છે, સાહેબ આનું કરો. સાહેબ કે આને એટેક આવ્યો છે, તું અહીં શું કામ લઈને કે આવા બધા કેસ બહુ થતા હતા. આ 108 ને કારણે ઈ મોટો આપણને ફાયદો થાય છે. અનેક પ્રવૃત્તિઓ સાહેબ તમે જુઓ તો આ 108 ની જરૂર મોટર ગાડીઓ વાળા નથી, જેને ઘરની ગાડીઓ છે, જેને પટારાને પૂછીને વ્યવહાર કરવો છે, એને ક્યાં તકલીફ હતી? આપણને નાના માણસોને તકલીફ હતી. 3 ગામને તરફેટે કોઈક ટોલું ટક્કર મારીને વીયું જાય, રોડને કાંઠે તરફડિયા મારતો હોય કોઈ, એને બેહાડે ની ગાડીમાં ન લઈ જતા.
અને અહીંયા કોઈ વડીલો હશે, ટબ્બાઈને અનુભવે છે કે તમે આ કોઈક એક્સિડન્ટ વાળાને દવાખાને લઈને જાઓ, પોલીસ તમને પૂછે તું હું ત્યાં કરતો હતો. એટલે ભાઈ કાંઈ કરતા નહોતા એટલે દાની ભેગા આવ્યા. ને કોઈ થડેથી ઊભો થઈને આવવાનો છે કે કોઈ ઓફિસમાંથી સીએલ મૂકીને આવવાનો? ફ્રી માણસો હોય એ આવી સેવાકીય પ્રવૃત્તિમાં આવે તો એની ઉપર એને સાક્ષીમાં રાખે ને ઘણી વખત એને હોતે જોડે. આવી બધી કેટલીય કથાઓ હતી. એ બધું મોદી સાહેબના કારણે આપણા એ વિટંબણાઓમાંથી મુક્ત બની ગયા. અને આજે આપણને એવા સારા સમાચાર સાંભળવા મળે છે કે સાહેબ એમ્બ્યુલન્સે પહોંચાડી દીધા, એને કારણે અમારો દીકરો બચી ગયો. એવા સમાચાર આપણે. એક જ વાત મારે કરવી છે કે આ એમ્બ્યુલન્સ એક્સિડન્ટ માટે બનાવી હતી. એટલે આપણા બધાના મનમાં એમ હતું કે આનો વધુમાં વધુ ઉપયોગ એક્સિડન્ટમાં થતો છે. પણ એક સભામાં એક વખત એના આવેલા કોલનું વિશ્લેષણ આવ્યું કે આમાં કેવા પ્રકારના કોલ આવે છે અને એનું કેવું રિઝલ્ટ આવે છે, એનું એક વિશ્લેષણ આવ્યું હતું. એ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આમાં સૌથી વધારે કોલ સગર્ભા માતાઓના આવે છે ને એમને પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવાનું કામ સૌથી વધારે થાય છે. કેવી સુંદર વ્યવસ્થા થઈ ગઈ. ગરીબ માતાઓને રિક્ષાવાળો લઈ જાય નહીં, ટેક્સી બંધાય નહીં, ટેક્સી ભાડાના પૈસા હોય નહીં. આજે ઝૂંપડામાં રહેલી મારી બેનને, માતાને આ પ્રસંગ આવે અને એની બાજુનો કોઈ ફોન કરી દે તો ત્યાંથી એમને સીધા હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા મિનિટની અંદર થઈ શકે છે. અને ત્યાં પ્રસૂતિ પછી દીકરો કે દીકરીનું અવતરણ થયા પછી હાજા નરવા ઘેરે ખિલખિલાટ નામની ગાડીમાં મૂકવા આવે. આ બધા પ્રસંગો આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કર્યા છે. સાહેબ આપણા રાજ્યના મુખ્યમંત્રી મટીને દેશના વડાપ્રધાન બન્યા. દેશની જનતાના આશીર્વાદને કારણે આપણા રાજ્યને જે સુવિધા મળતી હતી આખા દેશને આપવાનું સાહેબે શરૂ કર્યું. આયુષ્માન કાર્ડ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાનું વીમાનું કવચ. તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય એટલે એટીએમ જેવું. તમે દવાખાને દાખલ થઈ જાઓ, તમારું બિલ ભારત સરકાર ચૂકવે. તમારે દવાખાનેથી રાજી ખુશીથી હાજર થઈને ઘેરે બિલ જાઓ. ઘેરે જવા આવવાના પૈસા હોતે ને એમાંથી આવે. આવી વ્યવસ્થાઓ આખા દેશને કરી. અને એવા નરેન્દ્રભાઈ મોદી જયારે દેશની સેવાને કારણે, આ સેવાનું હાલે છે એટલે બીજી વાતો તરફ મારે નથી જવું. દુનિયાના 100 દેશોને રસી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કારણે મળી. 100 દેશ અત્યારે એવું માને છે કે મોદીને કારણે અમારા દેશના નાગરિકો બચી ગયા, એવું 100 દેશ માને છે. એક જાણકારી ખાલી શેર કરું. અમેરિકાએ એના દેશના નાગરિકોને પૈસા લઈને રસી આપી છે. અમેરિકાએ ફ્રી નથી આપી, ઇંગ્લેન્ડ વાળાએ ફ્રી નથી આપી, જર્મન જાપાન વાળાએ ફ્રી નથી આપી. અને એની તો વસ્તી આપણા મોટા રાજ્ય જેટલી જ છે. 140 કરોડ દેશના નાગરિકોને નરેન્દ્રભાઈ મોદીએ મફતમાં વેક્સિન આપી. દેશના નાગરિકોને તો મફતમાં આપી, બીજા દેશના 100 દેશના નાગરિકોને મફતમાં આપી. એની પાસેથી નહીં નફો ન કર્યો. સાહેબ આ પ્રકારનું જે મોદી સાહેબનું વલણ છે એને કારણે વિશ્વમાં આજે ભારતની આબરૂ વધી છે, શાખ વધી છે, દેશનો ડંકો દુનિયાની અંદર વાગે છે. એવી સ્થિતિમાં આ ચૂંટણી આવી છે. આખા દેશે જ નક્કી કરી નાખ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવાના છે. એના પ્રતીક તરીકે રાજકોટમાંથી મને પાર્ટીએ ઉમેદવારી કરવાની તક આપી છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતાનો મત તો નાખશો, આપના ઓળખીતા સંબંધીઓને આપણા વિસ્તારમાં ન હોય અને ગુજરાતના બીજા સંસદ સભ્યોના વિસ્તારમાં હોય તો ન્યા પણ કમળમાં મત નાખવા માટેની ભલામણ કરો. જ્યાં તમારા ઓળખીતા હોય 26-26માં અને રાજ્ય બારા હગા હોય. અહીં બેઠા છે મને લાગે ટોપી વાળા મહારાષ્ટ્રના માણસો છે બધા. એને અહીંથી મારી ભલામણ છે કે મહારાષ્ટ્રમાં તમે ત્યાં બધાને કહી દેજો કમળમાં સિક્કા મારે. આપણે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટો હોય એને સમર્થન આપવા માટેનો પ્રયાસ આપ સૌના માધ્યમથી અવશ્ય થશે. અને આપની સેવાના આશીર્વાદ
ભારતીય જનતા પાર્ટીને અને મને અપાવવા માટેનો પ્રયાસ કરવા માટે સંજયભાઈને અને એમની ટીમને એમનો હું આભાર માનું છું, એમનો ધન્યવાદ કરું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી અબ કી બાર फिर एक बार अब की बार 400 पार, अब की बार. धन्यवाद.